રાજકોટના નાગરિકો માટે હવામાં વધતું પ્રદૂષણ હવે ગંભીર ચિંતા બની રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં હવામાં ઝેરી કણોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 300 ને પાર કરી ચૂક્યો છે. આમ તો રાજકોટને સ્વચ્છ અને હવાને સરળ ગણાતા શહેરમાં ગણી શકાય છે, પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે શહેર ઝડપથી પ્રદૂષણના ચંગુલમાં ફસાઈ રહ્યો છે. સોરઠિયાવાડી મનપાની સેન્ટ્રલ ઝોન ઓફિસ પાસેનું ક્ષેત્ર જામ ટાવર ચોક, નાના મહુવા સર્કલ અને રામાપીર ચોકડી એવા 5 બિંદુઓ છે જ્યાં AQI સૌથી વધુ 300 થી ઉપર નોંધાયો છે, જે સામાન્યથી વધુ ખરાબ શ્રેણીમાં ગણી શકાય છે. શહેરના 20 સ્થળોએ દરેક 2 કલાકે હવામાં રહેલા પ્રદૂષણ તત્વોનું મનપા થાય છે અને આંકડાઓ સૂચવે છે કે અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સતત ખરાબ દિશામાં જઈ રહી છે. સામાન્ય દિવસોમાં AQI 75 થી 125 વચ્ચે રહેતો હોય છે, પરંતુ હવે 150 થી વધુ ઇન્ડેક્સ સામાન્ય થઈ ગયો છે. સોરઠિયારી વિસ્તારમાં 322 પોઈન્ટ સુધીનું પ્રદૂષણ નોંધાયું છે, જ્યારે સેન્ટ્રલ ઝોન અને જામ ટાવર જેવા વિસ્તારોમાં 312 પોઈન્ટ મળ્યા છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. આમ તો આ શિયાળાના ટાઈમમાં જે ટેમ્પરેચરમાં વેરિએશનને કારણે, જે ઇન્વર્ઝનને કારણે નીચેના લેવલે ઘણી વખત પોલ્યુશનના ઇસ્યુ ઊભા થતા હોય છે. એમાં ખાસ કરીને તમે જે વિસ્તારો કહો છો એ બધા ટ્રાફિકલ એરિયાવાળા વિસ્તારો છે, એટલે વ્હીકલ મુવમેન્ટને કારણે ત્યાં પોલ્યુશન વધતું હોય એવું કહી શકાય. તેમ છતાં આપણે એનકેપ પ્રોગ્રામ હેઠળ RMC દ્વારા બસની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવેલી છે. BRTS પણ રાખવામાં આવેલી છે. સઘન વૃક્ષારોપણ અને રોડ રસ્તાઓના રિપેરિંગ વગેરે હાથ ધરવામાં છે, જેના કારણે પોલ્યુશન નિયંત્રણમાં રહેવાનું. ખાસ કરીને આ જે સેન્સરો છે મોટા ભાગના આપણા સિટી એરિયાના છે, ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં, પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિકને કારણે અને જે રોડની જે ડસ્ટ હોય એને કારણે પોલ્યુશન થતું હોય એવું કહી શકાય. પ્રદૂષણને રોકવા માટે શું કરી શકાય? પ્રદૂષણને રોકવા માટે ખાસ તો કે જનજાગૃતિ એક જરૂરી છે, કે શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે. તેમજ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો જે તાપણા કેવું આપણે ઘરમાં કરતા હોય એ ના કરે, અથવા એમાં કોઈ રોડ સાઈડ કોઈ કચરો કેવું ના સળગાવે. આવા આપણે પબ્લિક અવેરનેસ જાળવવી જોઈએ.